148મી રથયાત્રાને લઈને તંત્ર અને મંદિર ટ્રસ્ટી દ્વારા ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે સમગ્ર જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની રહેશે. ત્યારે સુરક્ષામાં કોઈ પણ ચૂક આવશે તો તેના જવાબદાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રહેશે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું કે કઈ રીતે 148મી રથયાત્રાની સુરક્ષા ગોઠવવામાં આવશે. આપણા અમદાવાદ શહેરમાં આગામી 27 જૂને ભગવાન શ્રી જગન્નાથ યાત્રા થવાની છે. તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે. એ સાથે જે મેઇન બંદોબસ્ત હોય છે, જે આખી રથયાત્રા કરાવવાની જવાબદારી હોય છે, એની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે. તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2-3 દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોનો કેસો શોધ્યા છે. અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે. ભાડુઆતની સેટિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ. તે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ન થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ, એન્ટી ક્રાઉડ, એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમની સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે. અને જે ગઈકાલે અમારા મંદિરમાં મિટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અને એ ડ્રોન્સના જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌ સુધીના સાથે અત્યારે શેર કરવામાં આવશે. અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત અમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપણીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે.